જય દ્વારકાધીશ મિત્રો શેનો કાગળ છે? રમીલાબહેને રસોડામાંથી બહાર આવીને અશોકભાઈને પૂછ્યું. કદાચ બેંકની નોટિસ છે. પરબડિયું ખોલતા અશોકભાઈ બોલ્યા, હવે શું થશે? આપણે આ ઘર ખાલી કરીને જતા રહેવું પડશે. તું જાણે છે રમીલા, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. એટલી મૂડી પણ નથી કે હું બેંકની લોન ચૂકતે કરી શકું. અને એ લોન આપણે લીધી ત્યારે આપણને આશા હતી કે કદાચ વાલ્વાનું ઓપરેશન કરવાથી આપણો દીકરો અભી બચી જાય, પણ કદાચ એની આવરદા જે ઓછી હશે. કહેતા તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો. પણ પત્નીનો ખ્યાલ આવતા જ તેમણે સર્વસ્થ હોવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે હું કાલે બેંકમાં જઈને તપાસ કરું છું. લોનની મુદત લંબાવી શકાય કે બીજું કાંઈ થઈ શકે છે કે કેમ? સાડીના છેડેથી આંખો લૂછતા રમીલાબહેને કહ્યું, તેઓ કદાચ મુદત વધારી આપે તો પણ તમે જાણો છો કે આપણે આટલી મોટી રકમ ભેગી કરી શકવાના નથી. મારી પાસે એટલા સોનાના ઘરેણાં પણ નથી કે એ વેચીને આપણે આ લોન ભરપાઈ કરી શકીએ. વધુ વ્યાજ ચડે અને સમાજમાં આપણી આબરૂ પણ ગુમાવવાનો વારો આવે એ પહેલાં આપણે આ મકાન વેચીને બેંકની લોન ચૂકતે કરી દઈએ, જેથી જ્ઞાતિમાં આપણી આબરૂ સચવાઈ રહે. નહીંતર આ શહેરમાં ઊંચું જોઈને ચાલી પણ નહીં શકીએ કે નહીં આપણને કોઈ આવકાર આપે. પછી તો જેમ તમને ઠીક લાગે. આપણી ખરી સંપત્તિ તો આપણો એકનો એક દીકરો અભય હતો. એને તો ઈશ્વરે લઈ લીધો. હવે આ મકાન હોય તો એ શું અને ના હોય તો એ શું કહી તેઓ રડી પડ્યા. અશોકભાઈ કપડની એક દુકાનમાં નોકરી કરતા હતા અને કોમર્સ રાખીને ભણેલા, તેથી શેઠને નામું પણ લખી આપતા. પિતાનું વારસામાં મળેલું મકાન હતું એટલે ઘર ચાલે એટલી આવક તો હતી, પણ કોમ્પ્યુટર આવ્યા પછી શેઠના દીકરાએ હિસાબનું કામ એમાં કરવાનું રાખ્યું, જેથી બધો હિસાબ એમાં જ સચવાઈ જાય. તેમની આવક ઓછી થઈ ગઈ અને આ ઉંમરે બીજે નોકરી પણ કયા મળે, એટલે મહિને 5,000માં એ જ નોકરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો. અભય કોલેજની સાથે અડધા દિવસની નોકરી કરતો, જેથી પિતાને બોજારૂપ ન થાય. થોડા ઘણા પૈસા ઘરમાં પણ આપતો. નાની મોટી શારીરિક તકલીફને નજરઅંદાજ કરતા અભયની તબિયત વધુ બગડી અને રિપોર્ટ કરાવતા વેલ્વનું બીમારીનું નિદાન થયું. ઘણી દવાઓ કર્યા પછી પણ કોઈ ફરક ન પડતા ડૉક્ટરની સલાહથી આશા હતી કે કદાચ ઓપરેશન કરવાથી સારું થઈ જશે. એ આશાએ બેંકમાંથી મકાન પર લોન લઈને ઓપરેશન કરાવ્યું, પણ ઓપરેશનના બીજા દિવસે જ અભય મૃત્યુ પામ્યો. 2-3 હપ્તા ગમે તેમ કરીને તેમણે ભર્યા, પણ છેલ્લા 3 હપ્તા ચડી ગયા હતા. એટલે 2 મહિનાની મુદતમાં જો પૈસા ન ભરવામાં આવે તો મકાનને સીલ કરી દેવામાં આવશે. એ અંગેની જાણ કરવા બેંક તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. આવી જ નોટિસ જામીન થયેલા પોતાના શેઠ ધર્મભાઈ અને વર્ષો જૂના પડોશી એવા પ્રતાપભાઈના ઘરે પણ ગઈ હશે. એ અશોકભાઈ જાણતા હતા. આજ સુધી સ્વમનભેર જીવેલા, તેથી કુટુંબમાં કોઈ પાસે ઉછીના પણ લઈ શકે એમ ન હતું. મોટા ભાઈની ગેરહાજરીમાં તેમના દીકરાઓ પાસે આશા રાખવી એ તેમને યોગ્ય ન લાગ્યું. આખરે તેઓ એમના વડીલ હતા.
બહેન બનાવીને કાને વાત નાખેલી પોતાની પરિસ્થિતિને પણ એમણે મૌન સેવ્યું હતું. એટલે ફરીવાર કહેતા એમની જીભ ન ઉપડી. પિયરમાં પણ રમીલાબહેનને ભાઈ ન હતો. 3 બહેનોમાં પોતે સૌથી મોટા અને પિતાની ગેરહાજરીમાં મા ગમે તેમ કરીને પોતાનું પૂરું પાડતી. વાર તહેવારે વ્યવહાર કયાંય ન ચૂકતી. અભયના મૃત્યુનો આઘાત એમને વધુ લાગ્યો હતો. એટલે તેમણે પણ વાત કરીને દુઃખી કરવા સિવાય કશું થવાનું ન હતું એ તેમને ખબર હતી. એથી તેમને અજાણ જ રાખ્યા હતા. નોટિસ આવ્યા પછી આ ઉંમરે કયાં જઈશું એ વાત એમને સતત કોરી ખાતી હતી. એ જાણતા હતા. અશોકભાઈ એમને સમજાવતા કે આપણે ક્યાંક નાનું મકાન ભાડે રાખી લઈશું અને બેંકને ચૂકવતા વધે એ રકમનું વ્યાજ અને મારા પગારમાંથી આપણું ઘર આરામથી ચાલશે. તું નાહકની ચિંતા કરે છે. રમીલાબહેનને મુદત પૂરી થવાની રાહ ન જોઈ અને આ દેહરૂપી મકાન જ ખાલી કરી અનંતની વાટ પકડી લીધી. એથી અશોકભાઈ સાવ ભાંગી પડ્યા. 12 દિવસે પત્નીની વિધિ પત્યા પછી નોકરીએ જતા રસ્તામાં ચક્કર આવતા અકસ્માતનો ભોગ બન્યા. જોકે બહુ ઈજા નહોતી થઈ, છતાં 2 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. રિપોર્ટ નોર્મલ આવતા ફરજ પરના ડૉક્ટરે રજા આપી. ત્યારે પરિસ્થિતિની જાણ થતાં તેમણે અશોકભાઈને કહ્યું, અહીંના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના મુખ્ય ટ્રસ્ટીને હું ઓળખું છું. ત્યાં આપ જેવા વૃદ્ધોને એક પણ પૈસો ભર્યા વિના આશરો અપાય છે. જો તમે કહો તો હું એમને વાત કરું. ઈશ્વરે કદાચ મને એટલે જ અહીં મોકલ્યો હોય. તમે વાત કરો સાહેબ. હું મારા મકાન અને સામાનની વ્યવસ્થા થઈ ગયા પછી ત્યાં જતો રહીશ. અશોકભાઈ ભારે હૈયે બોલ્યા. ડૉક્ટર વિશાલે રૂબરૂ જઈને જીવન સંધ્યા આશ્રમના મુખ્ય ટ્રસ્ટી પ્રદ્યુમનભાઈ સાથે વાત કરી. અશોકભાઈએ પણ મકાનની યોગ્ય કિંમત મળતા મુદત પૂરી થાય પહેલાં જ મોટાભાગની ઘરવખરી સહિત મકાન વેચી દીધું. પોતાના જરૂરી સામાન સાથે કૃષ્ણ ભગવાનની છબી, પુત્ર, પત્ની અને પોતાના માતા પિતાના ફોટાને પણ સાચવીને બેંકમાં મૂક્યા. બેંકની અને મકાનની તમામ કાર્યવાહી પૂર્ણ કરી ડૉક્ટર વિશાલને મળ્યા અને બીજા જ દિવસે ડૉક્ટર વિશાલ સાથે જઈને જરૂરી કાગળો પર સહી કરી. એક સહી તેમના શેઠે પણ કરી. આખી જિંદગી પોતાને ત્યાં નોકરી કરનારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. 2 દિવસ પહેલાં જ અહીં આવેલા તેથી કોઈ સાથે બહુ ઝાઝો પરિચય થયો ન હતો અને સંધ્યા સમયે એકલા છેલ્લા 2 મહિનામાં પોતાની જિંદગીમાં જે ઝંઝાવાત આવ્યા હતા એના વિચારોમાં બાકડે બેઠા હતા. ત્યાં જ એક અવાજે એમની તંદ્રાત તૂટી. અરે અશોક, તું અહીં ક્યારે આવ્યો? વૃદ્ધ આશ્રમમાં બહાર રાખેલા બાકડા પર પોતાના લંગોટિયા મિત્રને જોઈ વિનુભાઈ બોલ્યા. અશોકભાઈને આશ્ચર્ય થયું કે અહીં મને નામથી બોલાવનારું કોણ છે. એ તરફ જોતા પોતાની જ ઉંમરના એક સજ્જનને તેમની તરફ આવતા જોઈને કંઈક યાદ કરવા તેઓ મથી રહ્યા. મને ન ઓળખ્યો? હું વિનુ. મારી માના હાથની ભાખરી તને ભાવતી એ પણ ભૂલી ગયો? અરે વિનુ, તું કહેતા અશોકભાઈ ઊભા થઈને તેમને ભેટી પડ્યા. તું આગળ શું બોલવું એ વિનુભાઈને સૂઝ્યું નહીં. બંને મિત્રો બાકડે બેઠા પછી તો ખબર અંતર ને શાળાના એ ભૂતકાળના દિવસોની વાતો વગોળ્યા. પછી વર્તમાનની જિંદગીમાં પાછા ફરતા વિનુભાઈએ કહ્યું, મેં વગર વિચારીએ બધું દીકરાને આપી દીધું. દીકરી તો પરણીને સાસરે જતી રહી. તારી ભાભીએ પણ સાથ છોડી
અનંતની વાટ પકડી લીધી. રહ્યો હું એકલો તો વહુની ઈચ્છા અનુસાર જીવવા કરતાં મારી ઈચ્છા અનુસાર જીવવા જીવન સંધ્યાને માણવા આવી ગયો અહીં. જીવન સંધ્યા, માં તું કહે દોસ્ત, તારા અહીં આવવા પાછળ પણ કોઈ તો કારણ હશે. તે અશોકભાઈ બોલ્યા. મારી પરિસ્થિતિ તારાથી તદ્દન વિપરીત છે વિનુ. તે વગર વિચારે દીકરાને બધું આપી દીધું અને મેં વિચારીને વાલ્વની બીમારીથી પીડાતા દીકરા પાછળ ઘડપણ માટે સાચવેલી બચતની મૂડી વાપરી નાખી અને ઘર પણ વેચી દીધું. અંતે આયખાની મર્યાદા સામે મારી અને મારી પત્નીની હાર થઈ. દીકરાને તો ઈશ્વરે પીડામાંથી મુક્ત કર્યો, પણ એની માએ આઘાત ઝીરવી ન શકી અને 3 મહિનામાં એણે પણ દીકરા પાછળ અનંતની વાટ પકડી. હું પણ એકલો રહી ગયો. આથમતા સૂરજને જોતા બંને મિત્રો ક્ષિતિજમાં જોતા પોતપોતાની એકલતાને મૂલવતા મૌન બેસી રહ્યા છે. બધા છતાં કોઈ નથી સગપણ આ લેણ દેણના. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.